ઈરાને એક જ દિવસમાં 29 લોકોને ફાંસીના માંચડે લટકાવ્યા. તેમાં અફઘાનના 2 નાગરિકોનો શામેલ. હત્યા, બળાત્કાર, ડ્રગ્સની દાણચોરીના દોષી થતા 2009 પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફાંસી અપી. ઈરાનમાં બુધવારે 29 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. 26 લોકોને તહેરાનની બહાર ગેજલ હસર જેલમાં અને બાકીના 3 લોકોને કરજ શહેરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. AFP અનુસાર નોર્વેની એક માનવાધિકાર સંસ્થાએ આ દાવો કર્યો છે. ફાંસી આપવામાં આવેલા લોકોમાં અફઘાનના 2 નાગરિકો પણ શામેલ છે. તેમના પર હત્યા, ડ્રગ્સની હેરાફેરી અને બળાત્કારનો આરોપ હતો. યુએસની હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ, ન્યૂઝ એજન્સી અને સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ ઇન ઈરાને પણ ગેજલ હસર જેલમાં ઓછામાં ઓછા 2 ડઝન લોકોને ફાંસી આપવાની પુષ્ટિ કરી છે. લોકોમાં ડર પેદા કરવા માટે ઈરાન પર 2022ના વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો માટે મૃત્યુદંડ લાદવાનો વારંવાર આરોપ મૂકવામાં આવ્યો છે. ઈરાન સાથે જોડાયેલા માનવાધિકાર સંગઠન IHRના ડિરેક્ટર મહમૂદ અમીરી મોગદ્દમે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય આના પર વધારે ધ્યાન નથી આપી રહ્યું. આ કારણે ઈરાન સરકાર આવતા મહિનામાં સેંકડો લોકોને ફાંસી આપી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે 2009 આ પછી પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને ફાંસી આપવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ પહેલા મંગળવારે માનવાધિકાર જૂથોએ ઈરાનમાં એક વ્યક્તિને ફાંસી આપવાની ટીકા કરી હતી. આ માણસને રિવોલ્યુશનરી ગાર્ડની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓનું કહેવું છે કે તેને ટોર્ચર કરીને કબૂલાત કરવાની ફરજ પડી હતી. મૃત્યુદંડની સજા પામેલા વ્યક્તિનું નામ ગેલમરેઝા રસાઈ છે. મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા તે 10મા વ્યક્તિ છે જેને ફાંસી આપવામાં આવી છે. કુર્દિશ સમુદાયની 22 વર્ષીય મહસા અમીનીની 13 સપ્ટેમ્બર 2022ના રોજ તહેરાનમાં ધરપકડ કરવામાં આવી હતી. ખરેખરમાં તેણે હિજાબ પહેર્યો ન હતો. ધરપકડના 3 દિવસ પછી એટલે કે 16 સપ્ટેમ્બરે તેનું મોત થયું. આ પછી મામલો ચર્ચામાં આવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.